રાજકોટથી સમાચાર છે। વર્ધમાન નગરમાં સ્થાનિકોએ બેનરો લગાવ્યા છે। વિધર્મી અને પરપ્રાંતિયોને મકાન ભાડે ન આપવા માટેના બેનરો લગાવાયા છે। વિધર્મી અને પરપ્રાંતિયોને મકાન ન વેચવા માટેના બેનરોમાં લખાણ લખવામાં આવ્યા છે। પરપ્રાંતિયો ઘર ભાડે રાખી ઔદ્યોગિક એકમો ચાલુ કરે છે। ઔદ્યોગિક એકમોથી સ્થાનિકોને હાલાકી પડતી હોવાનું લખાણ લખવામાં આવ્યું છે। પરપ્રાંતીય અને વિધર્મીના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે। વર્ધમાન નગરની મહિલાઓને પરપ્રાંતિયો પજવણી કરતા હોવાનું લખાણ લખવામાં આવ્યું છે। સ્થાનિકોએ પોલીસ અને કોર્પોરેટરને સમગ્ર મામલે રજૂઆત કરી હતી। તાજેતરમાં વર્ધમાન નગરના બધા રહેવાસીઓ અમે એક વખત અહીં મળેલા અને આ વિસ્તારમાં ઘણા સમયથી ગંભીર સમસ્યાઓ અને પ્રશ્નો ઉપસ્થિત થયા હતા અને થઈ રહ્યા છે। એ બાબતે અમે લોકોએ ચર્ચા વિચારણા કરી અને જે આ વિસ્તાર એકદમ શાંત, સમૃદ્ધ અને પોષ વિસ્તાર હતો એને બદલે હવે એનું ચિત્ર પૂરું ઉલટું થતું જાય છે। દિવસ દરમિયાન પણ અજાણ્યા લોકોની અવર જવર, મોડી રાત્રે પણ લોકોના વાહનો જતા હોય, લોકો અવર જવર કરતા હોય,